વડોદરામાં વરસાદ બાદ રસ્તાઓની હાલત ફરી ચર્ચામાં આવી છે। શહેરના લાલબાગ બ્રિજ ઉપર પડેલા ખાડાને લઈને એક સામાજિક કાર્યકર્તાએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો। ખાડામાં ભાજપનો ધ્વજ મૂકીને તેમણે વિકાસના દાવા પર સવાલો ઉઠાવ્યા હતા, જેના કારણે ઘટના ચર્ચાનો વિષય બની હતી। લાલબાગ બ્રિજ ઉપર વરસાદ બાદ પડેલા મોટા ખાડાને લઈને સામાજિક કાર્યકર્તાએ અનોખું વિરોધ પ્રદર્શન કર્યું છે। કાર્યકર્તાએ ખાડામાં ભાજપનો ધ્વજ મૂકીને સરકાર અને તંત્રના વિકાસના દાવાઓ સામે પ્રતિકાત્મક વિરોધ નોંધાવ્યો હતો। તેમનું કહેવું હતું કે શહેરમાં વિકાસના દાવાઓ કરવામાં આવે છે, પરંતુ રસ્તાઓની હાલત કંઈ અલગ જ તસવીર રજૂ કરે છે। વરસાદ પડતા જ રસ્તાઓ પર ખાડા પડવાની સમસ્યા ફરી સામે આવતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોએ પણ તાત્કાલિક સમારકામની માંગણી કરી છે। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોમાં વિવિધ પ્રકારની ચર્ચા શરૂ થઈ છે। જોકે આ મામલે તંત્ર અથવા ભાજપ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી। આ લાલબાગ બ્રિજ ઉપર 2 વર્ષ પહેલાં જ આનું મરામત થયેલું અને એવી માહિતી હતી કે બહારથી મટીરિયલ મંગાવી ને બહારથી મશીન મંગાવી અને આનું કામ કરવામાં આવેલું। આ 2 વર્ષની અંદર જ રોડના સળિયા દેખાવામાં આવ્યા, એટલે મસ્ત મોટો ભ્રષ્ટાચાર જોવામાં આવી રહ્યો છે। જ્યારે કરોડો રૂપિયા ચૂકવ્યા હોય ત્યારે પછી 1 કરોડ રૂપિયા અત્યારે પાણીમાં દેખાઈ રહ્યા છે, સળિયા બહાર દેખાઈ રહ્યા છે। જે પ્રકારનું કામ થવું જોઈએ એ પ્રકારનું કામ થયું નથી। આજે ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ એટલે લગાવવામાં આવ્યો કે કોઈ અકસ્માતથી મૃત્યુ ના થાય, કારણ કે તમારા જ કોન્ટ્રાક્ટરોને તમારા જ માણસોના માધ્યમ દ્વારા આ કામ કરવામાં આવેલું। અને આજે તમે જોઈ શકો છો કે બ્રિજની હાલત તમામ જગ્યા ઉપર લાલી લિસ્ટિક કરવામાં આવેલી। એ લાલી લિસ્ટિક આજે વરસાદે બતાવી દીધી છે કે ક્યાં ક્યાં લાલી લિસ્ટિક કરવામાં આવેલી। એટલે જે પ્રકારના ભ્રષ્ટાચાર ચાલી રહ્યા છે તાત્કાલિક બંધ કરો, અને જે તમારા મળે ત્યાં આવા કોન્ટ્રાક્ટ આપો છો એવા કોન્ટ્રાક્ટરોને તાત્કાલિક બ્લેકલિસ્ટ કરો, એવી મારી માંગ છે। થોડાક દિવસ પહેલાં જ અહીંયા પેચવર્ક કરવામાં આવ્યું। હા, એટલે મેં એ જ કીધું કે ટૂંક સમય પહેલાં જ લાલી લિસ્ટિક કરવામાં આવેલી, એટલે વરસાદે લાલી લિસ્ટિક ધોઈ કાઢી છે અને એમને જે કામ કરેલા છે એ કામ આજે દેખાઈ રહ્યા છે, કારણ કે જે લાલી લિસ્ટિક હતી એ તો ભૂસાઈ ગઈ છે।